નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે માં નવદુર્ગાનું બીજું સ્વરૂપ, જેને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે અને જેનું બીજા નોરતે પૂજન થાય છે, તેનો વિશેષ ગર્ભ સંવાદ કરીશું. આ વિશેષ ગર્ભ સંવાદ કરવા માટે તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. મનને શાંત કરો. તમારું ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીને આંખોને કોમળતાથી બંધ કરો. તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો. તમારા ગર્ભસ્થ બાળકનું ચિત્ર તમારી આંખો સમક્ષ લઈ આવો. જે તમારા મનની અંદર ઈચ્છિત ગુણો છે તેને ધારણ કરેલું છે તેવું ચિત્ર બનાવો. સાથે જ માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ જે આપ અહીં સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેને પણ આંખો સમક્ષ લઈ આવવાનું છે. માં દુર્ગા માટેની ભક્તિ અને ગર્ભસ્થ બાળક માટેનો પ્રેમ ભેગો કરીને ખૂબ ભાવથી, પ્રેમથી ભાવસભર ગર્ભ સંવાદ શરૂ કરીએ. મારા વહાલા બાળ, નવરાત્રિના બીજા દિવસની તને હાર્દિક શુભકામનાઓ. બીજો દિવસ એટલે માં નવદુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપનું પૂજન કરવાનો દિવસ. પ્રથમ દિવસે આપણે માતાજીના શૈલપુત્રી સ્વરૂપની વાત કરી, એમની પૂજા કરી હતી. માં શૈલપુત્રી હિમાલયની પુત્રી સ્વરૂપે અવતર્યા હતા, જે આગલા જન્મમાં દક્ષ પ્રજાપતિની દીકરી સતી હતા, જેની કથા મેં તને ગઈકાલે કહી હતી. આજ સતી બીજા જન્મમાં પાર્વતી હિમાલયની પુત્રી બન્યા અને આ જન્મમાં પણ તેમનું લક્ષ્ય ભગવાન શિવની સાથે વિવાહ કરવાનો હતો. આજે હું તને આ બ્રહ્મચારિણી માતા કોણ છે, એમની કથા અને તેમના સ્વરૂપની વાત કરીશ. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા દેવર્ષિ નારદ હિમાલયને ત્યાં આવી પહોંચ્યા. આ સમયે હિમાલયની પુત્રી પાર્વતીજી એ યુવાનીમાં ડગ માંડેલો હતો અને તેમને જોઈને હવે નારદજી તેમની પાસે ભગવાન શિવના રૂપનું વર્ણન કરે છે અને એમના વખાણ કરે છે. પોતાના પૂર્વજન્મની યાદી પ્રમાણે તેમને શિવનું જ વર્ણન કરવાની ઈચ્છા હતી. આથી પાર્વતીજી હવે શું કરવું તે વિશે નારદજી પાસે માર્ગદર્શન માંગે છે. દેવર્ષિ નારદ તેમને જણાવે છે કે હે દેવી, ગયા જન્મમાં તમે શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું અને વધુમાં તમે યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું હતું. જો હવે આ જન્મમાં તમારે શિવજીને પતિ તરીકે મેળવવા હશે તો રસ્તો થોડો મુશ્કેલ છે. તમારે હવે તપ સાધના કરવી પડશે. તપસ્યાથી જ તમે ભગવાન શિવને પામી શકશો, એમને પ્રસન્ન કરી શકશો. દેવર્ષિની વાત સાંભળીને પાર્વતીજી તપ કરવા માટે તૈયાર થયા. નારદજીના કહેવા પ્રમાણે તેમણે ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી. બેટા, આ તપસ્યા કેટલી આકરી હતી જાણે છે? ચાલ હું તને તેની વાત કહું. તેઓ તપસ્યા કરનાર તપસ્વિણી અથવા બ્રહ્મચારિણી બન્યા અને તેમણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી. કેટલોય સમય તેમણે માત્ર કંદમૂળ ખાઈને વિતાવ્યા. કેટલાય વર્ષો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યા. તેઓ ગરમી, વરસાદ, ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા. કેટલાય દિવસ તેઓ સૂકા બીલીપત્ર ખાઈને રહ્યા. આ પ્રમાણે તેમણે ખૂબ તપસ્યા કરી અને ત્યાર પછી તો તેઓએ પાન ખાવાનું પણ છોડી દીધું. આથી તેઓ અપર્ણા નામે ઓળખાયા. ભગવાન શિવે તો અનેક વખત જુદી જુદી રીતે તેમની પરીક્ષા લીધી. જ્યારે તેમની તપસાધના ખૂબ વધી ગઈ અને તેઓ તેમની પરીક્ષામાં સંપૂર્ણ સફળ થયા, ત્યારે ખૂબ સુંદર પરિણામ મળ્યું. શું પરિણામ મળ્યું બેટા, જાણે છે? એનું પરિણામ એ હતું કે તેને ભગવાન શિવે પત્ની તરીકે સ્વીકાર્યા. આ બ્રહ્મચારિણી સ્વરૂપ એટલે તપસ્યા કરનાર એક તપસ્વિની. તેમણે પોતાની તપસ્યાના બળે ગત જન્મમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત પણ કર્યું અને ભગવાન શિવનું આ જન્મમાં પતિ સ્વરૂપે વરણ પણ કર્યું. દેવીના આકરા તપથી ઋષિ મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને ગાંધર્વો દેવીની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. બ્રહ્માજીએ આકાશવાણી કરી કે હે દેવી, આજ સુધી આવું આકરું તપ કોઈએ કર્યું નથી. તમારાથી જ સંભવ હતું.
તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્ર બોલે, શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. આપના માતા પિતા સાથે આપ ઘરે પરત ફરો. આ રીતે દેવીએ આકરા તપથી શિવજીને મેળવ્યા. બેટા, હવે હું તને મા બ્રહ્મચારિણીના સ્વરૂપની વાત કરું. ખૂબ જ કઠોર તપ કર્યું. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે તેનું આચરણ કરનાર. બ્રહ્મચારિણી માતાએ ખૂબ તપ કર્યું. તેના પરિણામે તેઓ અત્યંત સ્વરૂપવાન, ભવ્ય અને જ્યોતિર્મય બની ગયા છે. તેમની 2 ભુજાઓ છે. જમણા હાથની અંદર તેમની તપસ્યાના ભાગરૂપે તેમણે જપમાળા ધારણ કરી છે, જ્યારે ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. તેમણે કમળના ફૂલોનો શણગાર સજેલો છે. ગળામાં, હાથમાં અને મસ્તક ઉપર પણ કમળના ફૂલના આભૂષણ પહેરેલા છે. માતાજીએ સફેદ રંગની સાડી પહેરેલી છે, જે તેમની તપસ્યાનું સ્વરૂપ દર્શાવે છે. માતાજીનો ગૌર વર્ણ તેમની તપસ્યાની આભાને રજૂ કરે છે. માં બ્રહ્મચારિણી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમ જેવા દિવ્ય ગુણોના આશીર્વાદ આપણી ઉપર વરસાવે છે. માં બ્રહ્મચારિણીના આશીર્વાદથી સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માં બ્રહ્મચારિણી પોતાની એકનિષ્ઠા અને તપ, ત્યાગ, સંયમ, સદાચાર જેવા ગુણો તારી અંદર પણ વિકસાવે, તે માટે હું તેમને પ્રાર્થના કરું છું. બેટા, માં બ્રહ્મચારિણીનું મંદિર કાશીમાં છે. આપણે કાશી જઈશું ત્યારે તેમના દર્શન કરી અને તેમના આશીર્વાદ લઈશું. બેટા, હવે હું માં બ્રહ્મચારિણીના શ્લોકો દ્વારા તેમને પ્રાર્થના કરું છું. તું પણ ભાવપૂર્વક મારી સાથે આ પ્રાર્થનામાં જોડાજે. દધાનામ કરપદ્માભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારિણી અનુત્તમા. કરમાં કમંડળ અને જપમાળા ધારણ કરનાર હે દેવી બ્રહ્મચારિણી, હું તમારું ધ્યાન ધરું છું. મારા ઉપર પ્રસન્ન થાવ. યા દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સર્વજીવોમાં માં બ્રહ્મચારિણી સ્વરૂપે રહેનાર હે માતા, હું તમને નમસ્કાર કરું છું. વારંવાર નમસ્કાર કરું છું. ઓમ દેવી બ્રહ્મચારિણ્યે નમઃ. દેવી બ્રહ્મચારિણીને મારા નમસ્કાર. માતા, આપ તમારા દિવ્ય ગુણોથી મારા બાળકને વિભૂષિત કરો. તે પણ તપ, ત્યાગ, સંયમ, સેવા, સદાચાર જેવા ગુણો પોતાની અંદર વિકસાવે તેવા આશીર્વાદ આપો. મારા વહાલા બાળ, આજે મેં તને મા નવદુર્ગાના બીજા સ્વરૂપ એટલે માં બ્રહ્મચારિણીની કથા વાર્તા અને એના સ્વરૂપની વાત કરી. તેમના શ્લોકો દ્વારા આપણે તેમની પૂજા આરાધના કરી. આજનો ગર્ભ સંવાદ હું અહીં પૂરો કરું છું. કાલે ફરી માતાજીના નવા સ્વરૂપની કથા વાર્તા હું તને કહીશ. ખૂબ ખૂબ શુભાશીષ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. માં બ્રહ્મચારિણી વિશેષ ગર્ભ સંવાદ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. નવા વિષયના નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.